આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુનારાજ ઉપલા અને જુનારાજ વેરી સાલ પાંચુખાડી કરમોદિયા દેવહાત્રા જવા રોડ બનાવવાની માંગણી સાથે પદયાત્રા વહેલી સવારથી જુનારાજ ગામથી શરૂ કરવામાં આવી। આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં પદયાત્રા ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુનારાજ ઉપલા જુનારાજ વેરી સાલ પાંચુખાડી કરમોદિયા દેવહાત્રા જવા રોડ બનાવવાની માંગણી સાથે પદયાત્રા વહેલી સવારથી જુનારાજ ગામથી શરૂ કરવામાં આવી। પ્રવાસન સ્થળ જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી જુનારાજ ગામને જોડતો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। ચોમાસામાં રસ્તે દર્દી બીમાર પડે તો 108 પણ ન જઈ શકતી નથી। ચોમાસાના ગામનો સંપર્ક તૂટી જાય છે। રસ્તા ઘણા વખતથી મંજૂર થયેલો છે, તેનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે, છતાં રસ્તાનું અધૂરું કામ પૂરું થતું નથી। ગયા વર્ષે એક એજન્સીએ રોડનું કામ પણ શરૂ કર્યું હતું, પરંતુ વિરોધ થતાં કામ અટકાવી દેવામાં આવ્યું છે। વન વિભાગની મંજૂરીના સામે સવાલ ઉઠાવ્યા છે। આરટીઆઈ થયા પછી કામ અટકી ગયું છે। જંગલ વિસ્તારમાં રોડ બનાવવાનો હોય તો વન વિભાગ દ્વારા તેની મંજૂરી લેવી પડે, તે મામલે કામ અટકતા રસ્તાનું કામ અટકી પડ્યું છે। આજે પણ આ રસ્તાનું કામ અધૂરું છે। પ્રજાને મુશ્કેલી ના પડે અને કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે ચૈતર વસાવાએ આજે પદયાત્રા શરૂ કરી। જુનારાજ ગામ સાંસદ મનસુખ વસાવાનું ગામ છે અને ચૈતર વસાવાનું મોસાળ પણ છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।